તો મિત્રો આજે હું તમને રામદેવ પીરના એવા મંદિરના દર્શન કરાવવાનો છું જે મંદિરની સ્થાપના રામદેવ પીર મહારાજે હાથોહાથ આપેલા કળશ મૂકીને કરવામાં આવેલી છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની નજીક આવેલા દેવરાજ ધામમાં। અહીં આવેલું છે રામદેવ પીર મહારાજનું અદ્ભુત મંદિર। આ ઉપરાંત અગમવાણી કરનાર દેવાયત પંડિતની સમાધિ પણ તમને અહીં જોવા મળશે। આ ઉપરાંત અહીં દેવાયત પંડિત જે વસ્તુનો ઉપયોગ કરતા હતા તે તમામ વસ્તુ અહીં મૂકવામાં આવી છે। તેમનું બળદગાડું હોય કે પછી તેમના ઉપયોગમાં લીધેલા વાસણો હોય, પછી એમના પગરખા હોય, તમામ પ્રકારની વસ્તુ તમને અહીં જોવા મળશે। આ ઉપરાંત પહેલાંના સમયમાં જે વસ્તુ હતી તે અહીંયા મૂકવામાં આવી છે, જેમાં જોઈ શકો છો વાસણો છે, જીપ છે, પછી કોઠાર છે અલગ અલગ પ્રકારના, પછી ગરઘંટી છે હાથેથી ચલાવીને, જૂની ગાડી છે, લાકડાના કોઠાર તમને જોવા મળશે। તમામ વસ્તુ જોવા મળશે। માટીના કોઠાર છે, પછી એ બળદગાડા છે, તમામ પ્રકારની વસ્તુ તમે અહીં જોઈ શકો છો। તો ચોક્કસ એકવાર આ જગ્યાએ આવજો। અરવલ્લીના મોડાસા શહેરથી માત્ર 4 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે। આ જગ્યાએ તમે એકવાર મુલાકાત લઈ શકો છો। અહીં જૂના વાંચિત્રો પણ તમને જોવા મળશે। અને આ ઉપરાંત અહીં રામદેવ પીરે જે હાથોહાથ કળશ આપ્યો હતો ત્યાં સ્થાપના કરવામાં આવી છે તે પણ તમે જોઈ શકો છો। અદ્ભુત મંદિર છે, તો ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં।